તેથી મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છે જે ગુજરાત યુનિવર્સિટીની જીકાસ પોર્ટલ પર જે પણ વિદ્યાર્થીઓ રજીસ્ટર કર્યું છે બરાબર, અંડર ગ્રેજ્યુએટ જે પણ કોર્સ હતા એની જે લાસ્ટ ડેટ લંબાઈ હતી 2 જૂન સુધી આપણે રજીસ્ટ્રેશન કરી શકતા હતા। તે પછી કયો શિડ્યુલ છે, કઈ તારીખે મેરિટ પડશે, કઈ તારીખે કોલેજ પ્રેફરન્સ આપવાનો છે અને ફાઇનલ મેરિટ ક્યારે આવશે એ આપણે આ વિડીયોમાં જોઈશું। તો સૌથી પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેવો। તો આ કયા કોર્સ માટે લાગુ પડશે શિડ્યુલ? તો જે પણ BA, BJMC, BCom, BSc, BBA, BCA અને 5 યર ઇન્ટિગ્રેટેડ જે પણ કોર્સ છે એ માટે આ શિડ્યુલ લાગુ પડશે। તો સૌથી પહેલાં આવી જ એજ્યુકેશનલ અપડેટ માટે આપણે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે અહીંયા વિદ્યાર્થીઓએ સૌપ્રથમ કોલેજને રજિસ્ટ્રેશન અને આખું ફોર્મ ભર્યું હશે બરાબર, તો એની તારીખ 2 જૂન હતી। હવે ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં જે પણ એડમિશન માટે વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ મોબાઈલ પર મોકલવામાં આવેલ લિંક અથવા જીકાસ પોર્ટલ પર આપવામાં આવેલ લિંક પર જઈને એપ્લિકેશન ફોર્મ કરીને ચોઇસને પ્રેફરન્સ આપવાનો રહેશે। એટલે જે પણ તમે કોલેજ સિલેક્ટ કરી છે એમાં તમારે પ્રેફરન્સ આપવાનો રહેશે, અથવા તમે ત્યાં લોગિનમાં જઈને પણ જોઈ શકો છો બરાબર। તો કઈ તારીખ સુધી તમે આ કોલેજની અગ્રતા કામ એટલે કે ચોઇસ ફિલિંગ આપી શકો છો? તો અહીં તમે જોઈ શકો છો કે 7 જૂનથી લઈ 10 જૂન સુધી સાંજના 5 વાગ્યા સુધી તમે પોતાની જે પણ કોલેજો છે એ કોલેજની ચોઇસ પ્રેફરન્સ આપી શકો છો। તો 7 થી 10 જૂન સુધી તમારે આ ચોઇસ કરવાની રહેશે। ત્યારબાદ ચોઇસ કર્યા બાદ તમારે એક મેરિટ લિસ્ટ આવશે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ। એ ક્યારે આવશે? તો 12 જૂનના રોજ આ મેરિટ લિસ્ટ સાંજે 5 વાગે આવશે। ત્યારબાદ જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કોઈ પણ ભૂલ જણાતી હોય તો તમે કોલેજ અથવા યુનિવર્સિટીનો સંપર્ક કરી શકો છો। અહીં લખેલું છે કે ઇન્ફોર્મેશન સેન્ટર પાસે ભાષા ભવન સામે ગુજરાત યુનિવર્સિટી નવરંગપુરા, એ તમારે જો ભૂલ જણાતી હોય તો તમે આ જાણ કરી શકો છો। કઈ તારીખ છે? 13 જૂનથી લઈ 14 જૂન સુધી તમે આ જાણ કરી શકો છો। ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે ફાઇનલ જે એડમિશન ફાળવણી કઈ તારીખે થશે? તો 15 જૂનના રોજ સાંજે 5 વાગે આ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે અને તમને કઈ કોલેજ અલોટ થઈ છે એ માટે તમને 15 જૂન સાંજે 5 વાગે ખબર પડશે। હવે ત્યારબાદ આગળની શું પ્રોસેસ છે? તો વિદ્યાર્થીઓએ ફાઇનલ એડમિશન લેટર એ એમની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનો રહેશે, લોગિનમાં જઈને જીકાસ પોર્ટલમાં। એમાં જે પણ જેટલી માર્કશીટ અપલોડ કરી હોય એટલી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય એ બધાની એક ઝેરોક્સ તમારે બનાવીને રાખવાનો રહેશે, અને જે પણ તમારા ઓરિજિનલ પ્રમાણપત્રો છે એ પણ સાથે રાખવાના રહેશે બરાબર। એ મેરિટને લગતા તમામ ડોક્યુમેન્ટ જરૂરી ફી લઈને તમારે કોલેજ દરમિયાન તમારે રિપોર્ટિંગ કરાવવાનું રહેશે। એ તારીખ કઈ છે? તો 18 જૂનથી લઈ 25 જૂન તમારે આ જે તે કોલેજમાં તમારે એડમિશન લાગ્યું હોય, ફાઇનલ અલોટમેન્ટ થયું હોય તો 18 જૂનથી લઈ 25 જૂન સુધી તમારે કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાનું રહેશે। તો આ હતો ફર્સ્ટ રાઉન્ડ માટે જે પણ અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે બરાબર, એ માટે આ શેડ્યુલ છે। તો સૌથી પહેલાં તમારે જે ચોઇસ ફિલિંગ કરવાની છે 7 થી 10 જૂન એ તમે યાદ કરીને કરી દેજો। તમારે કઈ કોલેજમાં પ્રેફરન્સ આપવો છે એ પ્રમાણે તમે આપી શકો છો। અને જો તમે આવી જ એજ્યુકેશનલ અપડેટ મેળવવા માગતા હો અથવા ગુજરાત યુનિવર્સિટી રિલેટેડ કોઈપણ સર્ક્યુલર કે નવા જે માહિતી આવતી હોય તો એ માટે આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી, અને જેટલો વિડીયોને વધુ શેર કરશો એટલું જ બીજા વિદ્યાર્થીઓને માહિતી મળશે। ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।